છે મોરબીથી જીઆરડી જવાને તલવારથી કેક કાપી અને આ વિડીયો સામે આવ્યો। તલવાર વડે કેક કાપતા જીઆરડી જવાનનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। જીઆરડી હરેશ સોલંકી એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવે છે। જિલ્લા કલેક્ટરના હથિયારબંધીના જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો છે। તેઓએ તલવારથી કેક કાપતા હોવાનો આ વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। ઘટનાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વિડીયોના આધારે તપાસ કરવામાં આવી રહી છે। જીઆરડી હરેશ સોલંકીએ તલવારથી કેક કાપી, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। મોરબી તાલુકા પોલીસ મથકમાં તેઓ ફરજ બજાવે છે। હાલ વિડીયોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તલવારથી કેક કાપતો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। મોરબીથી આવી રહ્યા છે ઘટનાના દ્રશ્યો। જીઆરડી હરેશ સોલંકીએ તલવારથી કેક કાપી, જેના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। મોરબી તાલુકા પોલીસ મથકમાં જીઆરડી હરેશ સોલંકી ફરજ બજાવે છે અને તેઓનો આ કેક કાપતો વિડીયો વાયરલ થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જિલ્લા કલેક્ટરના હથિયારબંધીના જાહેરનામાનો તેઓ સરેઆમ ભંગ કર્યો છે। વધુ માહિતી મેળવીશું અતુલ ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। અતુલ, જે રીતની આ ઘટના સામે આવી છે, વિડીયો વાયરલ થયા બાદ કાર્યવાહી હાથ ધરાઈ છે, વધુ માહિતી શું? ચોક્કસથી મોરબીમાં જે જિલ્લા કલેક્ટરના જે અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે। તીક્ષ્ણ હત્યારો જાહેરમાં ન રાખવા અને ફોટા વિડીયો ન વાયરલ કરવાનું જાહેરનામું કરવામાં આવ્યું છે। ત્યારે તલવારથી કેક કાપતા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં આ વિડીયો છે અને જે કેક કાપનાર વ્યક્તિ છે તે જીઆરડી જવાન જે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા હરેશ સોલંકી હોવાનું સામે આવ્યું છે અને હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં તમામ જગ્યાએ વાયરલ થઈ રહ્યો છે। હેતવી, આભાર અતુલ, માહિતી બદલ। વડોદરામાં રસ્તાની સમસ્યાને લઈને રહીશો પરેશાન થઈ રહ્યા છે। સ્થાનિકો રોડ ઉપર ઉતરી ચક્કાજામ કર્યો। વાછણા ગોત્રી રોડ ઉપર ઓમ હાઉસિંગ સોસાયટીના રહીશોએ પોતાનો વિરોધ દર્શાવ્યો છે। પાલિકાએ ટીપી 17 ફાળવતા મુખ્ય માર્ગ બંધ કરવાની વાતથી નાગરિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। છેલ્લા 30 વર્ષથી આ રહીશો અવરજવર માટે આ રોડનો ઉપયોગ કરતા હતા। હાથમાં પ્લેકાર્ડ સાથે તેઓએ પોતાનો વિરોધ દર્શાવ્યો છે। તંત્ર દ્વારા મુખ્ય માર્ગ બંધ કરી અને અન્ય રસ્તો આપવામાં આવ્યો છે। વૈકલ્પિક માર્ગ પર અસામાજિક તત્વોનો અડ્ડો હોવાના રહીશોએ આક્ષેપ લગાવ્યા છે। ગેરકાયદેસર રીતે જે તળાવ ઉપર જે દારૂનો અડ્ડો ચાલતો હોય છે ને એના પર લોકો અવર જવર દારૂ પીને કરતા હોય છે, તો અમારી મા બહેનો છે, દીકરીઓ છે, એ રસ્તા પર કેવી રીતે જઈ શકે? એમની સલામતીનો પ્રશ્ન છે, તો એની સલામતી કોણ જવાબદારી લેશે? અને 30 વર્ષથી અમે આ રોડ પર અવર જવર કરીએ છીએ અને હવે જમીન માલિકને જમીન આપવાની છે એવું કહીને સડનલી આ રોડ બંધ કરવામાં આવે છે, તો અમે જવા આવવાનો રસ્તો ક્યાંથી? અને અમે આગળ 10 મીટરની અંદર બહાર નીકળી જઈએ છીએ, એની જગ્યાએ અમારે પાછળના રસ્તે જઈએ તો 500 મીટર અમારે ફરીને મેઇન રોડ પર આવવું પડે। રાજકોટમાં ઢોર ડબ્બામાં 756 પશુઓના મોત થયા છે। માત્ર 3 મહિનામાં જ 756 પશુઓના મોત થતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં પશુપાલન વિભાગના એક અધિકારીએ આ વાતને સ્વીકારી છે। 3 મહિનામાં પશુઓના નિભાવ ખર્ચ પેટે ₹17 લાખથી વધુની ગ્રાન્ટ અપાઈ હતી। ચોમાસાના કારણે વધુ ઢોર મૃત્યુ પામ્યા હોવાનું પ્રાથમિક તારણ હાલ સામે આવી રહ્યું છે। બહારનું ખાતા પહેલા એકવાર ચેક જરૂર કરજો, કારણ કે ઢોસાના સંભારની કીટલીમાંથી ઈયળ નીકળી છે। વડોદરા બાપો તળાવ પાસે આવેલા ગણેશ ફેન્સી ઢોસાના આ આઉટલેટની ઘટના છે। ગણેશ ફેન્સી ઢોસાના સંભારમાંથી ઈયળો નીકળી છે। સંભારની કીટલીથી જીવતી ઈયળો નીકળી હોવાના આ દ્રશ્યો સામે આવ્યા। ગત રાત્રે ગ્રાહકે આઉટલેટ પર ઢોસા ખાવા માટે પહોંચ્યા હતા। ઢોસાની સાથે સંભાર માટેની કીટલીના કિનારે 2 જેટલી જીવતી ઈયળો સળવળતી જોવા મળતા ગ્રાહક પણ ચોંકી ઉઠ્યા। ગ્રાહકે આ અંગે મેનેજરને જાણ કરતા કીટલી બદલાવી નાખી। ઈયળો સળવળતી જોવા મળતા ગ્રાહક જમ્યા વગર જ ત્યાંથી નીકળી ગયા। ઘટનાના આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। જોઈ શકાય છે કે એક બાજુ આ સંભારની કીટલી અને એમાં આ ઈયળો સળવળી રહી છે। સુરતથી અન્ય સમાચાર છે। ઓલપાડના કેમગામ નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસ મામલે તપાસ કરવામાં આવી રહી છે। સંડોવાયેલા અજાણ્યા શખ્સોની શોધખોળ હાલ યથાવત હોવાનું સામે આવ્યું છે। ઘટના સ્થળે સુરત એલસીબી, એસઓજી સહિતના 140 પોલીસ જવાનો ખડેપગે છે। આસપાસના વિસ્તારોમાં પોલીસનું સર્ચ ઓપરેશન પણ યથાવત છે। એનઆઈએ, ગુજરાત એટીએસની ટીમના પણ કેમમાં ધામા સામે આવ્યા છે। શનિવારની મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો। 2 ફિશ પ્લેટ 71 પેડ આ લોક ખાસ કરીને લોક ખોલીને ટ્રેન ઉથલાવવાનું જે કાવતરું ઘડવામાં આવ્યું। રેલવે વિભાગના પેટ્રોલિંગ કરતા માણસોના કારણે
મોટી દુર્ઘટના ટળી છે। પેટ્રોલિંગ દરમિયાન આ ઘટના સામે આવતા દુર્ઘટના અહીંયા ટળી છે। એક ઘાયલ દીપડો એ વધુ ખૂંખાર બની જાય છે અને આ વાત નવસારીના એક સીસીટીવીએ સાચી ઠેરવી દીધી છે। 2 દિવસ અગાઉ નશીલપોર ગામમાં અકસ્માતમાં ઘાયલ દીપડાએ મચાવેલા આતંકના આ સીસીટીવી સામે આવ્યા છે। સીસીટીવીમાં જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે તે ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો છે। નશીલપોર ગામમાં 2 દિવસ પહેલા રોડ અકસ્માતમાં એક દીપડો ઘાયલ થયો હતો। જો કે ઘાયલ થયા બાદ દીપડાએ કેટલાક લોકો પર હિંસક હુમલો કર્યો હતો। ગામના ઇમ્તિયાઝ રાઉતના ઘર આંગણે લાગેલા સીસીટીવીના આ દ્રશ્યો સામે આવ્યા છે। દીપડો ઘાયલ થયા બાદ ખૂંખાર બન્યો અને બચવા માટે આમ તેમ દોડી રહ્યો હતો ત્યારે ઇમ્તિયાઝના ઘરમાં ઘૂસી ગયો હતો। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે દીપડો પાછળ પડતા ગામ લોકો પણ જીવ બચાવવા ઘરમાં ઘૂસી જાય છે અને પાછળ ઘાયલ દીપડો દોટ લગાવી રહ્યો છે। આગળ 5 લોકો છે અને પાછળ ખૂંખાર દીપડો। આ સીસીટીવી સામે આવ્યા બાદ નસીલપુર ગામના સ્થાનિકોના મતે ગામની જ એક યુવતી જીનલ પટેલ પાછળ દીપડાએ દોટ લગાવી હતી। જો કે ફર્શ સપાટ હોવાથી દીપડો ત્યાં ફસડાઈ પડ્યો અને એક બાઇક સાથે તે અથડાયો। દીપડો મોપેડ સાથે અથડાયા બાદ નીચે પટકાયો હતો અને યુવતી જીનલ પટેલ એ માંડ બચી ગઈ। આ બનાવમાં યુવતી જીનલ પટેલના પગમાં ફ્રેક્ચર પણ થયું છે। જો કે આ બનાવના 2 દિવસ પહેલાનો હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ નસીલપુર ગામના રહીશોના જીવ હજી પણ તાળવે ચોંટેલા છે કારણ કે ઘાયલ થયા બાદ આ ખૂંખાર થયેલો દીપડો હજી પણ પાંજરે પુરાયો નથી। 2 દિવસ પહેલા ગામમાં રાત્રે રોડ ક્રોસ કરતી વખતે દીપડો કાર સાથે અથડાયો હતો અને ગંભીર રીતે ઘવાયા બાદ રોડ પર તે તરફડિયા પણ મારતો હતો। અકસ્માત થતા લોકોના ટોળા પણ સ્થળ પર ઉમટ્યા હતા। જો કે જ્યાં દીપડાએ જીવ બચાવવા દોડધામ કરતા એક યુવતી પણ ત્યાં ઘાયલ થઈ હોવાની માહિતી સામે આવી હતી। આ સાથે અન્ય પણ એક ઘટના છે કે જ્યાં રીંછ એકલું રહી પરંતુ ટોળામાં ફરવા ચાલ્યો। ઘાયલ દીપડો જે ખૂંખાર બન્યો હોવાની જે ઘટના આપને નસીલપુર નવસારીથી આગળ બતાવી। આ ઘટના 3 અલગ અલગ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક બાજુ દ્રશ્યમાં બતાવી રહ્યા છે આ દીપડાનો હુમલો જે સીસીટીવીમાં કેદ થયો તો બીજી બાજુના જે દ્રશ્યો છે કે ઘાયલ દીપડો જ્યારે એક યુવતી પાછળ ફરે છે ત્યારે આ યુવતી ઘાયલ થાય છે તેના પણ આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। अन्य समाचार છે આવા જ કંઈક રીંછ એકલું નહીં પરંતુ ટોળામાં ફરવા ચાલ્યો। પાડોશી રાજ્ય રાજસ્થાનના માઉન્ટ આબુમાં 1-2 નહીં પરંતુ એક સાથે 4 રીંછ જોવા મળ્યા। દિલવાડા જવાના માર્ગ ઉપર રીંછના ટોળાની આ લટાર સામે આવી। રીંછનું ટોળું રોડ સામે આવ્યું અને તે સમયે એક ગુજરાતી પ્રવાસીએ રીંછના ટોળાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યું। ગુજરાતી પ્રવાસી કાર ઊભી રાખીને આ ટોળાને કેમેરામાં કેદ કર્યું। જો કે આ રીંછનું ટોળું રોડ પસાર કરીને જંગલ તરફ જતું રહ્યું હતું। ભરૂચ નજીક ટોલ નાકા પર મારામારીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો મુલદ ટોલ નાકાનો હોવાનું અનુમાન છે। અંકલેશ્વરથી વડોદરા રોડ પર જતા ટ્રકના ચાલકને જે મારવામાં આવ્યો હતો। આ વાયરલ વિડીયોમાં 3 થી 4 લોકો પટ્ટા અને દોરડાથી મારતા જોવા મળી રહ્યા છે। ટોલ નાકાના કર્મીઓએ મારામારી કર્યાનો આક્ષેપ છે। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી હાલ પુષ્ટિ નથી કરતું। अन्य समाचार अमदावादમાં બિલ્ડરની દાદાગીરી સીસીટીવીમાં કેદ થઈ છે।